નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે બેવડી ઋતુથી થઈ જાવ સાવધાન. હાલમાં જે પ્રકારે આપણા રાજ્યના હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી હતી ને હવામાન વિભાગની જે આગાહી મુજબ જ હવામાન અત્યારે જે બદલતું જોવા મળી રહ્યું છે, બેવડી ઋતુનો અહેસાસ થાય છે. આમ કહીએ કે ત્રણેય ઋતુનો આપણે જો એકસાથે અનુભવ કરીએ તો તે કહેવામાં પણ નવાઈ નથી, કારણ કે સવારે ઠંડા પવનો ફૂંકાય છે, બપોરે ગરમીનો અહેસાસ થતો હોય છે ને અત્યારે તો હવે જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ પણ કમોસમી વરસ્યો. એટલે ત્રણ ઋતુનો જ્યારે એક સાથે અનુભવ થતો હોય, એક સાથે ત્રણ ઋતુ આપણે જ્યારે અનુભવ કરતા હોઈએ ત્યારે ઘણી બધી તેની સાથે મુશ્કેલી પણ આવતી હોય છે. સવારે ઠંડી, બપોરે ગરમી બાદ જે અચાનક જ એકાએક વાતાવરણમાં પલટો આવવો અને તેમાં પણ કમોસમી વરસાદ વરસવા, ઘણા એવા વિસ્તારોમાં વરસાદ વરસ્યા. વાંધો એ છે, અહીંયા તકલીફ એ થઈ રહી છે કારણ કે જે આ ઋતુઓ સતત બદલાતી રહે છે અને એક સાથે ઘણી બધી ઋતુ જે આપણે એક જોતા હોઈએ છીએ તેમાં આપણા સ્વાસ્થ્યને સૌથી વધારે અસર કરે છે. કૃષિ પાક ખરાબ થતા હોય છે, કૃષિને જે નુકસાન પહોંચતું હોય છે, જે પાકો છે તેને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચતું હોય છે. તેના જે કમોસમી વરસાદ વરસે છે તેના કારણે તેની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય છે. વાયરલ ઇન્ફેક્શન છે, શરદી ઉધરસ છે, આ જે કેસો છે તેમાં સતત વધારો નોંધાય છે. સામાન્યમાં સામાન્ય જે બીમારી છે તે પણ ગંભીર રૂપ ધારણ કરે છે. માટે આપણે દરેક એવી બીમારી કે જેને આપણે વાયરલ ઇન્ફેક્શન પણ કહીએ કે તાવ, શરદી, ઉધરસ પણ કેમ ના હોય, આપણે દરેકમાં સાવધાની રાખવાની જરૂર છે. અને એમાં પણ ખાસ જ્યારે આ હવામાનમાં એકાએક પલટો આવે છે ત્યારે હજુ પણ એવી આગાહી કરે છે, ના માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં એવી આગાહી કરે છે કે છૂટાછવાયા વરસાદની અને કમોસમી વરસાદ જો વરસે છે તો તમે જો તેમાં પલળો છો તો તમારા સ્વાસ્થ્યને લગતી તમને બીમારી પણ થઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે, તાવ, શરદી, ઉધરસના તમે શિકાર બની શકો છો. સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર વૃદ્ધો અને બાળકોનો હોય છે. નાની ઉંમરના જે બાળકો છે તેમના સ્વાસ્થ્યની દરકાર અને વૃદ્ધોને પણ ધ્યાન દેવાની જરૂર હોય છે. તમામ વયના લોકો જો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે તો આવા પ્રકારની ઋતુઓથી બચી શકશે. આજે વાત કરીશું કે આ જે બેવડી ઋતુની જે અસરો જોવા મળે છે, જે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, તેને કારણે કેવા પ્રકારની ગંભીર બીમારીઓનું પણ આપણું જોખમ રહેલું છે, લોકોએ કેવી રીતે સાવચેત રહેવાની જરૂર છે. આપણે આના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર તપન શાહ કે જેઓ એમડી ફિઝિશિયન છે. તપનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્તે. સાથે જોડાયા છે ડોક્ટર જય પટેલ કે જેઓ આયુર્વેદ નિષ્ણાંત છે. ડોક્ટર જય, સ્વાગત છે આપનું. નમસ્તે. તપનજી, બેવડી ઋતુથી રહેજો સાવધાન, કારણ કે હાલના સમયમાં આપણને શિયાળાનો પણ અનુભવ થઈ રહ્યો છે, ઉનાળાનો પણ અનુભવ થઈ રહ્યો છે અને હવે જેની કમી હતી એ કમોસમી વરસાદનો પણ અનુભવ થયો છે. એક સાથે જ્યારે આ ત્રણ ઋતુનો આપણે અનુભવ કરી રહ્યા છે તેની કેટલી મોટી ગંભીર અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે? આ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને એમાં હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે અત્યારના સમયમાં અમદાવાદની કે ગુજરાતની જે હવા છે, સ્પેશિયલી મોટા શહેરોની, એમાં પોલ્યુશનનું લેવલ બી ખૂબ વધારે છે. એટલે આપ એર ક્વોલિટી ઇન્ડેક્સની જો વાત કરો તો એ 50 થી 100 સુધી એક્સેપ્ટેબલ હોય, 100 થી ઉપર હોય તો ખરાબ કહેવાય. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદનો 24 કલાકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એ 100 કે 100 કરતા વધારે છે. બરાબર? આવું બિલકુલ. થવાને કારણે શું થયું છે? એક તો ઋતુઓ ભેગી થઈ છે અને બીજું પોલ્યુશન ખૂબ વધી ગયું છે. આ બંને વસ્તુઓને કારણે ઘણા બધા બેક્ટેરિયા, વાયરસીસ, એનું સર્ક્યુલેશન ખૂબ વધી ગયું છે. એટલે અત્યારે આ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ જેમ કે શરદી, ખાંસી, કફ, બીજા વાયરલ ન્યુમોનિયા કે બ્રોન્કાઇટિસ અને સ્ટમકના ઇન્ફેક્શન જેમ કે ફૂડ પોઈઝનિંગ અથવા તો ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, અને એની જોડે બીજી બે ગંભીર બીમારીઓ જેમ કે વાયરલ હેપેટાઇટિસ એટલે કે કમળો અને બીજું ટાઇફોઇડ, આ તમામ બીમારીઓના બેક્ટેરિયાઝ અને વાયરસીસ એનું સર્ક્યુલેશન ખૂબ વધી ગયું છે. એટલે અમારી ડે ટુ ડે પ્રેક્ટિસમાં આ પ્રકારના કેસ લગભગ 30% જેટલા વધી ગયા છે. એટલે આ જે ડબલ ઋતુ છે ને એને કારણે એક તો બેક્ટેરિયા અને વાયરસીસ પર અસર થાય, બીજું આપણી રોગ પ્રતિકારક શક્તિ પર બી અસર થાય. આપણી જી. પોતાની જે રોગોને હરાવવાની શક્તિ છે એ બી ઘણી મંદ પડી જાય, આપણી પાચન શક્તિ પણ મંદ પડી જાય અને આપણું શ્વસન તંત્રનું જે પ્રોટેક્શન છે એ બી વીક થઈ જાય. આ બધા ફેક્ટરોને જો આપણે કલેક્ટિવલી કન્સિડર કરીએ તો જ્યારે આ ઋતુ ચેન્જ કરવાનો ટાઈમ છે ત્યારે આ તમામ પ્રકારના ઇન્ફેક્શન્સ અને એની જોડે બીજી વસ્તુ, અત્યારે ગુજરાતમાં વસંત ઋતુની શરૂઆત છે
વસંત ઋતુની શરૂઆત હોય એમાં ઝાડપાનમાંથી પરાગરજ બહુ બહાર આવતી હોય જેને પોલન્સ કહેવાય, અને પોલન્સની એલર્જી બહુ થતી હોય. એટલે આપ જુઓ તો લોકોને છીંક આવવી, નાક બંધ થવું, કે નાકમાંથી પાણી નીકળવું, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવી, કે શ્વાસમાં તકલીફ થવી, આ પ્રકારના કેસમાં બી ખૂબ વધારો થયો છે. જી. બિલકુલ. જયજી, આપ શું કહેશો? કારણ કે ખાસ કરીને જ્યારે આપણે શરદી ઉધરસની વાત આવે છે, અને શરદી ઉધરસ પણ સામાન્ય ના લેવું જોઈએ, તેમાંથી પણ આપણને બીમારીઓ થઈ શકે છે, અને તેમાં પણ ત્યારે આ પ્રકારની આપણે એક સાથે 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે. હા, તો આમ જોવા જઈએ તો આયુર્વેદમાં 6 ઋતુઓનું વર્ણન કરેલું છે. તો અત્યારે જે રીતે સાહેબે વાત કરી ને કે વસંત ઋતુ ચાલુ થઈ રહી છે, પણ જોડે જોડે શિશિર ઋતુ હમણાં જ ગઈ. મતલબ કે હજુ અત્યારે કેવું છે કે દિવસે ઠંડી લાગે છે, બપોરે ગરમી લાગે છે, સાંજે વરસાદ આવી જાય છે. મતલબ કે આ જે 15-20 દિવસ કે 1 મહિનાનો જે ગાળો છે એ ઋતુ સંધિ. આયુર્વેદમાં એવું કહેવાય કે 2 ઋતુઓ જયારે ચેન્જ થતી હોય, કે શિશિરમાંથી આપણે વસંત અને પછી આપણે ગ્રીષ્મ ઋતુમાં આવશું કે ઉનાળો આવી જશે, તો એ જે આ ટાઈમ પીરિયડ છે એ 15-20 દિવસ અથવા તો 1 મહિનાનો જે સમયગાળો છે, એ પીરિયડની અંદર આપણા બોડીના અંદર પ્લસ ક્લાઇમેટની અંદર બહુ બધા ચેન્જીસ થતા હોય, ને એ ચેન્જીસના કારણે આપણને સિઝનેબલ શરદી, ઉધરસ કે તાવ એની શક્યતાઓ વધી જતી હોય છે. બીજું એક કારણ એવું હોય કે શિશિર ઋતુના અંદર આપણે જે પણ વસ્તુ શિશિર ઋતુઓમાં શું કહે કે ગળ્યા પદાર્થો ખાધા હોય કે બધું જે ખાધું હોય એ દરમિયાન આપણે જે વાયુ, પિત્ત અને કફ જે આયુર્વેદમાં કહ્યું છે, એમાં કફ દોષ જે છે શિશિર ઋતુમાં સંચય થયો હોય. હવે શું થાય કે આ શિશિર ઋતુમાં જે કફ સંચય થયો હોય, હવે જે ગરમીની ધીમે ધીમે શરૂઆત થાય ત્યારે એ જે કફ દોષ છે એ ઓગળવાનો ચાલુ થાય. હવે એ કફ દોષ ઓગળવાનો ચાલુ થાય એટલે બોડીમાં અવનવા ચેન્જીસ આવવાના ચાલુ થાય. એટલે કે લોકોને શરદી વધી જાય, ઉધરસ આવે, કફ વધે, પ્લસ કે એમનું ડાયજેશન જે છે એ થોડું પુઅર થઈ જાય, કે એમને ભૂખ જે છે પહેલા કરતા ઓછી લાગે. શિયાળો જે છે એમાં ભૂખ સૌથી સારી ભૂખ જે છે શિયાળામાં હોય, પણ આ સિઝનેબલ ચેન્જીસ થાય એટલે ધીમે ધીમે ભૂખ ઘટતી જાય. પણ આપણે શું કરીએ, ભૂખ ઘટતી જાય છે પણ આપણે ખાવાનું જે છે એ જે શિયાળામાં લેતા હોય એ રીતનું જ ચાલુ રાખતા હોઈએ તો પછી આપણે બીમાર જલ્દી પડી શકીએ, આપણી ઇમ્યુનિટી લો થાય. એટલે શું કરવું જોઈએ કે આપણે જે શિયાળાની જે વસ્તુઓ છે એને ધીમે ધીમે છોડવાની છે. ઉનાળામાં જે વસ્તુ આપણે લઈએ છીએ કે જે ઠંડા પીણા છે, કે જે પણ શાકભાજી છે કે ફ્રૂટ્સ જે છે, એ ધીમે ધીમે એ વસ્તુઓને આપણે એક્સેપ્ટ કરવાની છે, પેલી વસ્તુઓને છોડવાની છે. તો આપણે જે આવનારા જે રોગો છે એનાથી બચી શકીશું અને આપણી ઇમ્યુનિટી પણ સારી રીતે જાળવી શકીશું. બિલકુલ. એટલે ઋતુની સાથે આપણે ખોરાકમાં પણ બદલાવ લાવવાની જરૂર હોય છે, તો આપણું જે શરીર છે તે પ્રમાણે ટળતું રહેશે, તે પ્રમાણે તેને આદત પડશે. ડોક્ટર તપન, જ્યારે ગુજરાતમાં પણ આપણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, અને હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરે છે, ત્યારે એક સાથે જ્યારે આ ઋતુઓ આપણે અનુભવી રહ્યા છે, આ ઋતુને કારણે કઈ એવી બીમારીઓ છે કે જે સામાન્ય બીમારીઓ લાગે છે, પરંતુ એ સામાન્ય બીમારીઓમાં પણ આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂર બનતી હોય છે? આ બહુ સારો ક્વેશ્ચન છે. જ્યારે ડબલ ઋતુ હોય ને ત્યારે પહેલું જે શ્વાસના રોગવાળા દર્દીઓ હોય, જે લોકોના ફેફસા પહેલાથી નબળા હોય, તે લોકોને અસ્થમા, સીઓપીડી અને ન્યુમોનિયા, આ ત્રણેય બીમારી થવાની શક્યતા વધી જાય, કે જેમાં દર્દીને તાવ આવતો હોય, શરદી, ખાંસી, કફ, નાક બંધ રહેતો હોય, ગળામાં દુખાવો થતો હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય. જેમ આપણે પહેલા કોવિડની સિઝન જોતા હતા, એમ અત્યારે H3N2 નામના એક બેક્ટેરિયાની સિઝન ચાલે છે. H3N2 નામનો વાયરસ, કે જે એક ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે બંને ફેફસામાં ઉતરી અને ન્યુમોનિયા કરી શકે છે. અમારે ઘણા બધા પેશન્ટ્સને ઓક્સિજન આપવાની, બાયપેપ મૂકવાની, વેન્ટિલેટર મૂકવાની પણ જરૂર પડી રહી છે. એવા બી કેસીસ આવી રહ્યા છે. સો આ તો થઈ શ્વાસન તંત્રના રોગો. બીજું થયું સ્ટમકના રોગો, કે જેમાં ફૂડ પોઈઝનિંગ છે, ટાઇફોઇડ છે, કમળો છે, ડાયરિયા, વોમિટિંગ છે અને પિત્ત પ્રકૃતિ વધી જવી. ઘણા બધા લોકોની એવી ફરિયાદ કરવી કે અમને એસિડિટી બહુ થાય છે આવા સિઝનમાં. સો આવા પ્રકારની તમામ બીમારીઓ વધી જતી હોય છે આ સિઝનમાં. પ્લસ બીજું, ઋતુ ફેરફાર થવાથી ઘણા બધા માણસો સવારે જ્યારે ઓફિસ જાય ત્યારે સ્વેટર પહેરીને જતા હોય, અને ઓફિસમાં જાય ત્યારે ત્યાં પંખો કે એસી ચલાવ કરવું પડતું હોય. સો આ ઋતુનો જે ફેરફાર થતો હોય એમાં ટેમ્પરેચરનો બી ફેરફાર થાય, અને એમાં શરીરને એડજસ્ટ થવું ઘણી વાર અઘરું થતું જતું હોય. એ એડજસ્ટમેન્ટ થવાનો પ્રોબ્લેમ થાય, એમાં બી ઘણા બધા લોકોને તાવ આવી જવો, એ પ્રકારના સિમ્ટમ થતા હોય છે. સો આ જે ડબલ ઋતુ છે ને, એ ઘણા બધા લોકો માટે બીમારીઓ લઈને આવતી હોય છે. જી.
હમ. ડૉક્ટર જય, જ્યારે આપણે સતત બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખવું તો એના વિશે વાત કરી રહ્યા છે. અને જેમ ડૉક્ટર તપને કીધું, તમે કીધું કે આમાં મોટા ભાગે કફ અને શ્વાસને લગતી સમસ્યા, આ બધી જે સામાન્ય ભલે આપણને લાગતી હોય કે આ બધી સામાન્ય છે, એનાથી મટી જશે, ટૂંકા સમય માટે છે, પરંતુ તે ક્યારેય આગળ જતા આપણા માટે જ નુકસાનકારક બની શકે છે, ગંભીર બની શકે છે. ત્યારે જ્યારે કફ જેની આપણે વાત કરી, પિત્ત પ્રવૃત્તિઓની વાત કરી, ત્યારે તેનામાં આપણે કેવા પ્રકારના ઉપચાર કરવા જોઈએ કે જેથી આપણે આના માટે આપણે સાવધાન રહી શકીએ અને તે મટી પણ શકે? તો પહેલું જે છે ને, આયુર્વેદ શું કહે છે કે કોઈ પણ રોગ જે છે એ મંદ અગ્નિ એટલે કે ડાયજેશન પુઅર થાય એટલે ચાલુ થાય. એટલે જે રીતે મેં આગળ કીધું ને કે પહેલું જે છે ને, ખાવા પીવાનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. કે પહેલું કે બહારની વસ્તુઓ જે છે, ફાસ્ટ ફૂડ કે મેદાની વસ્તુ, કારણ કે ઓલરેડી આ જે સિઝન હોય એમાં અગ્નિ મંદ થતી હોય, અને જો આપણે આ મેદાની આઈટમો કેવી વસ્તુઓ ખાઈએ તો અગ્નિ વધારે મંદ થાય અને એ ઇફેક્ટ આપે બોડી પર, એટલે એ તમારો તાવ કે શરદી કે ઉધરસ એવી વસ્તુઓ કરી શકે. બીજું કે આવી જો વસ્તુઓ થાય છે કે કોઈ પણ શરદી ઉધરસ કે એવું કશું, તો આપણે 2-3 હોમ રેમેડીઝ જે છે એનો ઉપયોગ કરીને એના સામે આપણે પ્રોટેક્શન લઈ શકીએ. ધારો કે સૂંઠ વાળું પાણી જે છે, કે 1 થી 1.5 લીટર પાણી લીધું, એના અંદર 1 થી 2 ચમચી સૂંઠ નાખી અને થોડું ગરમ કરીને આખો દિવસ એને હુંફાળું થોડું સીપ બાય સીપ લઈએ તો તમારું ડાયજેશન પણ સારું રહે. શરદી ઉધરસની નાની મોટી તકલીફ હોય તો એમાંય રાહત મળી શકે. બીજું કે આપણે અદરક તુલસીની ટી બનાવીને પણ લોકોને લેવી હોય તો લઈ શકે છે. કે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું, એના અંદર અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી તુલસીના પાનનો રસ, ચપટી તજ અને ચપટી મરી પાવડર, આ બધી જ વસ્તુઓની એક ટી જેવું બનાવી અને સીપ બાય સીપ તમે દિવસમાં 2 વખત કે 3 વખત, જે રીતની જેની પ્રકૃતિ હોય અથવા તો જે રીતના તમારી સિવિયરિટી હોય એ પ્રમાણે લઈ શકો. તો આ જે વસ્તુઓ તમને થઈ રહી છે અથવા તો નાનું મોટું ચેન્જીસ થયા છે, તો એમાંથી તમે દવાખાનાની વિઝિટથી તમે બચી શકો છો અને ઘરે જ તમારો આનો ઈલાજ થઈ શકે છે. બીજું કે આખો દિવસ તમે પીવાના અંદર ગરમ પાણીનો ઉપયોગ, કે હુંફાળું ગરમ પાણી હોય કે 2 લીટર પાણી લીધું, એને ગરમ કરીને અડધું કરી અને પછી આખો દિવસ એ પાણી જે છે થોડું કરીને પીવાનું. તો શું થાય કે એ પહેલું તો સુપાચ્ય રહે અને પ્લસ તમને જે બેક્ટેરિયા વાયરસ છે એના સામે થોડું ઘણું તમને પ્રોટેક્શન આપી શકે. આવા ચેન્જીસ કરી શકે. પ્લસ અત્યારે જે સિઝનના જે હવે ફ્રૂટ આવવાના ચાલુ થયા હોય, કે દ્રાક્ષ છે, મોસંબી છે, નારંગી છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ શું છે કે તમારી ઇમ્યુનિટીને પણ એ સારી રીતે બૂસ્ટ કરી શકે. તો આ રીતે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી અને આવનાર જે પણ રોગ હોય એનાથી બચી શકીએ છીએ. બિલકુલ ડૉક્ટરજી, તમે જે કીધું એ પ્રમાણે લોકો અનુસરે તો તે બીમારીથી બચી શકે છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળતું હોય છે, આ વાતથી તો ડૉક્ટર તપન તમે પણ એગ્રી થશો કે લોકોને જો સામાન્ય શરદી ઉધરસ તાવ થવા લાગે છે તો ઘરગથ્થુ ઉપચાર તો કરે જ છે, પરંતુ તે એક્સ્ટ્રીમ કરવા લાગતા હોય છે કે તે જ્યારે તે મટી જાય છે તેમ છતાં પણ તે કન્ટિન્યુ ચાલુ રાખતા હોય છે. તો એને કારણે પણ ક્યાંક એ બીમાર વધારે થઈ શકે છે, તે પણ અલગ રીતે નુકસાન થઈ શકે છે. બીજી તરફ મેડિસિનની જો વાત કરવામાં આવે તો જો તાવ શરદી થાય છે તો ડોક્ટરની વિધાઉટ એની પ્રિસ્ક્રિપ્શન તે દવા લઈ લેતા હોય છે અને તે પણ તેમને નુકસાન કરતું હોય છે. તો ડોક્ટરજી, જ્યારે ઘરગથ્થુ જ્યારે ઉપચારની આપણે તમે વાત કરી, તો લોકો જ્યારે અતિશય લે તો તે કેટલું નુકસાન પહોંચાડી શકે છે આ ઋતુમાં? આમ તો જે છે ને, આ ઘરગથ્થુ ઉપચાર જે છે ને, નજીકના કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરની એકવાર સલાહ લીધા પછી જો કરીએ તો એ જી. વધારે બેનિફિટ રહે. કારણ કે તમારી પ્રકૃતિ વાઇઝ તમારા ઘરગથ્થુ ઉપચાર જે છે એ બદલાતા રહે. કે અમુક પ્રકૃતિના લોકો જે હોય એમને સૂંઠ ફાવતી હોય, અમુક પ્રકૃતિના લોકો જે છે એને મરીચ પાવડર ફાવતું હોય, અને બિલકુલ. અમુક પ્રકૃતિના લોકો જે છે એમને પીપળી ફાવતી હોય. કે વાયુપિત્ત અને કફના રિલેટેડ અલગ અલગ હોય. પણ જ્યારે વ્યક્તિઓ ડાયરેક્ટ જ પોતાની રીતે જો સેલ્ફ મેડિકેશન અથવા તો ઘરગથ્થુ ઉપચાર, એ પણ જો વધારે પડતું કે સિવિયર કે 10-10, 15-15 દિવસ સુધી, 1-1 મહિના સુધી ઉપચાર ચાલુ રાખશે તો એમને આગળ જતા તકલીફ થવાની જ છે. તો મારું તો દરેક વ્યક્તિઓને એક જ સજેશન છે કે તમે નજીકના કોઈ પણ આયુર્વેદિક ડોક્ટર, કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરી અને પછી જ ઘરગથ્થુ ઉપચાર કરવો હોય તો પણ એ સંપર્ક કરીને જ ચાલુ કરવો જોઈએ. તો જી, બિલકુલ. આગળ એટલે થવાની દરેકની એનાથી જી. બચી શકાય. બિલકુલ, દરેકની તાસીર અલગ હોય છે અને તેના વિશે આપણે ડોક્ટરની અથવા આયુર્વેદ નિષ્ણાંતની પણ જો સલાહ લઈએ તો
તો એ પ્રમાણે દવા લેવી, એ પ્રમાણે ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ. ડોક્ટર તપન, જ્યારે આપણે તાવ, શરદી, ઉધરસની વાત કરી રહ્યા છે અને આપણે એ પણ વાત કરી કે વિધાઉટ એની પ્રિસ્ક્રિપ્શન જ્યારે લોકો જાતે જે દવા લઈ લે છે, તો આવી બીમારીઓમાં તેમને કેવા પ્રકારનું જોખમ થઈ શકે છે કે જે કોઈ પણ પ્રકારની ડોક્ટરની સલાહ વગર દવા લઈ લેતા હોય છે? આમાં જોખમ થવાના બે મેઇન આસ્પેક્ટ છે. એક છે કે દર્દીને પોતાને થતું નુકસાન, અને બીજું આખા સમાજને થતું નુકસાન. દર્દીને પોતાને થતા નુકસાનની જો વાત કરું તો ઘણા બધા લોકો બિનજરૂરી દવા, બિનજરૂરી પેઇનકિલર એવું લઈ લેતા હોય છે. અને ઘણા બધા કેસ અમે એવું જોયું છે કે દર્દીએ ડોક્ટરને બતાવ્યા વગર ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પાસેથી કેમિસ્ટમાં જઈને દવા લઈ લીધી, અને એના કારણે કિડનીમાં કે લીવરમાં ભયંકર નુકસાન થઈ ગયું. સો સેલ્ફ મેડિકેશન એ ખાલી ને ખાલી આખા વર્લ્ડમાં આ દેશમાં જ અલાઉડ છે. બીજા કોઈ દેશમાં અલાઉડ જ નથી. એ ગંભીર ગુનો છે અને એમાં જેલ બી થઈ શકે છે. બરાબર. બીજી વસ્તુ, સમાજના નુકસાનની જો વાત કરું તો ઘણા બધા ડોક્ટરોને, ઘણા બધા દર્દીઓને સિમ્પલ શરદી ખાંસી બી હોય તો બી એ મેડિકલ સ્ટોરમાં જાય તો એ લોકોને એન્ટીબાયોટિક દવા આપી દેતા હોય છે. હવે કોમન પબ્લિક આ સમજવું ખૂબ જરૂરી છે કે 100 માંથી 90 લોકોને શરદી ખાંસી વાયરસથી થતી હોય છે, જેમાં એન્ટીબાયોટિક કે જે ખાલી ને ખાલી બેક્ટેરિયા સામે જ કામ કરી શકે છે, વાયરસ સામે કામ જ નથી કરી શકતી, એનો કોઈ રોલ નથી. સો જો તમે વાયરસના ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક લો છો તો એ એન્ટીબાયોટિક પછી બીજા કોઈ દર્દીને તમારામાંથી ઇન્ફેક્શન થાય ત્યારે કામ જ નહીં કરે. એટલે હમણાં મોદી સાહેબે બી એક ઓપન ફંક્શનમાં કીધું હતું કે ભારત દેશમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, એટલે એન્ટીબાયોટિક હવે કામ નથી કરી રહી, એનો બહુ સિરિયસ મુદ્દો ઉભો થઈ રહ્યો છે. એની પાછળ જવાબદાર કારણ આ છે સેલ્ફ મેડિકેશન. સો સેલ્ફ મેડિકેશનથી તમે તમારું પોતાનું તો નુકસાન કરો જ છો, પણ આખા સમાજનું બી નુકસાન કરો જ છો. તો એને, મારી તો સરકારશ્રીને વિનંતી છે કે એને ગંભીર ગુના તરીકે કરી અને એને બંધ જ કરી દેવું જોઈએ. જી. ડોક્ટર જે જ્યારે બદલાતી ઋતુમાં આપણે વાત કરીએ તો સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધોને થતી હોય છે. ત્યારે બાળકો કે જે એકદમ નાની વયના છે અને તેમને અચાનક જ, કારણ કે સૌથી વધારે તેમની રોગ પ્રતિકારક શક્તિ એ સમય એવી હોય છે કે તેમને કોઈ પણ પ્રકારની બીમારી લાગી શકે છે. અને આ જ્યારે ઋતુઓ સતત બદલાતી રહે છે, આપણે કોઈ પણ વયના લોકો લઈએ, પરંતુ બાળકોની વાત કરીએ તો તેમને સૌથી વધારે અસર પહોંચતી હોય છે. ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ માતા પિતાએ? હા, તો બાળકોમાં છે ને, પહેલું કે અત્યારે જે ઋતુ બદલાઈ રહી છે તો ઠંડક વાળું વાતાવરણ થઈ રહ્યું છે, તો બાળકને 24 કલાક કાનમાં રાખવું જોઈએ. પ્લસ એને છે ને કપડા જે છે ફૂલ સ્લીવ ના પહેરાવવા જોઈએ, કારણ કે ગરમી વધી રહી છે, મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે, તો એને કોઈ પણ જગ્યાએથી કઈ મોસ્કીટો બાઇટ્સ કે એવું કઈ થાય તો એને બીમારી થઈ શકે છે. બીજું કે બાળકને જે આપણે દૂધ કે ડેરી પ્રોડક્ટ જે પણ લેતા હોય તો એ જે છે પ્યોર છે કે નહીં એ ચકાસી અને પછી એને પીવડાવવું જોઈએ. અથવા તો દૂધ લાવીએ છે તો પેસ્ચ્યુરાઇઝ મિલ્ક ભલે લાવતા હોઈએ આપણે, પણ ઘરે લાવીને એને ગરમ કરી અને એના અંદર સૂંઠ અથવા તો આદુ એવી કોઈ પણ વસ્તુ, એવી જે હર્બલ પ્રોડક્ટ છે એને અંદર ઉમેરી અને એને આપવું જોઈએ, તો એને પ્રોટેક્શન મળે. પ્લસ એને જો ઓવર ઇટિંગ કે એવું કશું કર્યું હોય તો એનું જે છે ઓવર ઇટિંગ કે છે એમાં પણ એને રાહત મળી શકે. બીજું કે એને વારે ઘડીએ શરદી કે એવું કશું થતું હોય તો આપણે એક વસ્તુ કરતા હોઈએ છીએ કે ઘેર બધા પોટલી બનાવી અને બાળકને નાકથી સુંગાડતા હોય, કે લવિંગ, તજ, મરી અને અજમો, આ બધી જ વસ્તુઓ મિક્સ કરી અને શેકી અને એક પાતળા કાપડની, સૂતરા કાપડમાં આપણે પોટલી બનાવી અને બાળકને થોડી થોડી વાર જો એની સ્મેલ કરાઈએ તો એને જે છે એને શ્વાસ જે છે એ સરસ રીતે ચાલે, અને પ્લસ એને કે બહારના જે બેક્ટેરિયા જે છે એનાથી એને પ્રોટેક્શન મળી રહે છે. ડોક્ટર તપન, વાત હતી બાળકોની, પરંતુ સાથે સાથે વૃદ્ધોએ પણ સતત ધ્યાન રાખવાની જરૂર હોય છે. વૃદ્ધોને પણ બીમારી થઈ શકે છે, તો વૃદ્ધોએ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ તેમના સ્વાસ્થ્યનું? આવા પ્રકારની શરદી, ઉધરસ પણ તેમના માટે ઘણી વખત એક જોખમ સાબિત થતું હોય છે, ગંભીર બીમારી નોતરી શકે છે. ત્યારે વૃદ્ધોએ ખાસ જે આ પ્રકારની બદલાતી ઋતુ છે તેમાં વિશેષ કેવું ધ્યાન રાખવું જરૂરી છે? તો વૃદ્ધાવસ્થા જોડે ઇમ્યુનિટી, એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય, તો જેમ બાળકો માટે આપણી પાસે વેક્સિન્સ અવેલેબલ છે તે વૃદ્ધો માટે પણ અવેલેબલ છે. ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝાનો જે વાયરસ છે, જે વાયરસ દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલે છે, તેની વેક્સિન ઇન્ફ્લુવેક ટેટ્રા હવે ભારત દેશમાં ઇઝીલી અવેલેબલ છે. એ દરેક માણસે, આપણે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ તો આપણે લોકોએ સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં લેવાની હોય, અને સ્પેશિયલી ત્યારે લેવાની હોય કે જ્યારે નવો જે વાયરસ આવી ગયો એની સામે કામ કરે એવી વેક્સિન અવેલેબલ થઈ ગઈ હોય ત્યારે.
સો એક, દર વર્ષે તમે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લો. બીજું, દર 3 વર્ષે ન્યુમોકોકલ બેક્ટેરિયા સામેની વેક્સિન લો કે જે ન્યુમોનિયા સામે પ્રોટેક્શન આપે. આ બંને જો વેક્સિન લેવાની આવી હોય તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય અને ઇન્ફેક્શન લાગે એની સિવિયરિટી ઘણી ઓછી થઈ જાય. તે જ રીતે પેટના રોગો માટેની બી ઘણી બધી વેક્સિન અવેલેબલ હોય છે, જેમ કે હેપેટાઇટિસ માટેની વેક્સિન અવેલેબલ હોય છે, કોલેરા માટેની વેક્સિન અવેલેબલ હોય છે અને ટાઇફોઇડ માટેની પણ વેક્સિન અવેલેબલ હોય છે. સો વૃદ્ધોને જો આપણે એડિક્વેટલી ઇમ્યુનાઇઝ કરી શકીએ તો આપણે એ લોકોને આ સિઝનમાં થતા ઘણા બધા રોગોથી બચાવી શકીએ છીએ. દરેક માણસની ઉંમર 50 વર્ષ કે એનાથી વધારે થાય ત્યારે એને હર્પીસ ઝોસ્ટર નામનો એક વાયરસ હોય એની સામેની બી વેક્સિન આપવી જોઈએ કે જેથી ઇમ્યુનિટી ઓછી થવાને કારણે એ લોકોને જ્યારે હર્પીસના લીઝન નીકળતા હોય છે એમાંથી પણ એ લોકોને ઘણું ઘણું રક્ષણ મળી શકે. તો વૃદ્ધાવસ્થામાં પહેલું કુદરતી રીતે ઇમ્યુનિટી વધે એવું કરવું, જેમ કે થોડી વાર તડકે બેસવું કે થોડું વોક કરવું, હેલ્ધી ડાયટ લેવું, પૂરતા પ્રમાણમાં પાણી લેવું અને બહારનું ખાવાનું ના ખાવું અને યોગ પ્રાણાયામ કરવો. બીજી વસ્તુ વેક્સિનેશન લેવી અને ત્રીજી વસ્તુ અમુક વસ્તુમાં સંયમ રાખવો, જેમ કે હોટલનું ખાવા પીવામાં, બહારનું ખાવા પીવામાં, એ બધી વસ્તુમાં સંયમ રાખવો. આ 3 વસ્તુ જો કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં ઘણી બધી બીમારીઓ આપણે અટકાવી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર તપન, અને ખૂબ જ સારી આપણે વાત કરી કે વૃદ્ધાવસ્થામાં કઈ રીતે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર જય, આપે દરેક વસ્તુ જે કીધી, જે બાળકો માટે ધ્યાન દેવાની છે કે બાળકોએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે, અને તમામ વયના લોકો માટે દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. જે આ બદલાતી ઋતુ છે તેમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. ડોક્ટર તપન, ડોક્ટર જય, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો લોકમંચના કાર્યક્રમમાં આજે વાત હતી કે જે આ બદલાતી ઋતુ છે તેની આપણા સ્વાસ્થ્ય ઉપર જે ગંભીર અસર પહોંચે છે. નિષ્ણાંતો દ્વારા સ્પષ્ટ કહેવાયું છે કે જે પ્રકારે ઋતુ બદલાય છે તે પ્રમાણે આપણે આપણા ખોરાકની પદ્ધતિ પણ બદલવી જરૂરી છે. બહારનું ખાવાનું ટાળવું જોઈએ, અને સ્પેશિયલી ત્યારે કે જ્યારે આ બદલાતી ઋતુની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પહોંચે છે. ના ફક્ત બાળકો, ના ફક્ત વૃદ્ધો, પરંતુ તમામ વયના લોકો જો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે અને આ બદલાતી ઋતુમાં બહારનું ખાવાનું ટાળશે, જે સમયસર જે દવા લેવાની હશે તે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન સાથે દવા લેશે, અને જો સામાન્ય તાવ, શરદી, ઉધરસ છે તો જે ઘરગથ્થુ ઉપચાર છે પણ આયુર્વેદ નિષ્ણાંતની યોગ્ય સલાહ મુજબ જો લેવામાં આવશે તો આપણે પણ ગંભીર પ્રકારની બીમારીઓથી બચી શકીશું. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.